ગુજરાત અને ભારત દેશને કેન્સર મુક્ત કરવાના હેતુ સાથે મહંત શ્રી અર્જુનાનંદગીરી બાપુ નિઃશુલ્ક કેમ્પ યોજી કેન્સર પીડિત દર્દીઓને સેવા આપી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં આવેલ ઊંઝા ખાતે પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોનું ડે કેર સેન્ટર ખાતે દર મહિનાની 24 તારીખે બાપુ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય જગ્યાઓથી પણ મોટી સંખ્યામાં પીડિત દર્દીઓ સારવાર લેવા માટે આવે છે। મહંત શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુએ જણાવ્યું હતું કે હાલના સમયે ખાદ્ય ચીજોમાં રાસાયણિક અને કેમિકલ પદાર્થો ભળી ગયા છે, જેથી લોકોમાં કેન્સર સહિત અન્ય જટિલ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આપણા રાજ્યમાં અને દેશમાં કેટલાક લોકો ગંભીર જીવલેણ બીમારીઓનો ભોગ બની રહ્યા છે। ત્યારે આવી જીવલેણ બીમારીઓમાં સંપડાયેલા પીડિત લોકોને નવજીવન આપવા ગુરુ મહારાજની કૃપાથી કેન્સર મુક્ત ગુજરાત અને દેશ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઔષધિઓ તેમજ જડીબુટ્ટીના માધ્યમથી વિવિધ બીમારીની આયુર્વેદિક દવા બનાવી કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલયના માધ્યમથી પીડિત દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદિક દવાઓ આપી રાજ્ય તેમજ મારા દેશના નાગરિકોને કેન્સર તેમજ અન્ય રોગથી પીડિત છે તેવા લોકોનો જીવ બચાવી અને એક નવજીવન આપવાનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં અનેક લોકો ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા છે, જે મારા માટે આશીર્વાદરૂપ છે। આ કેમ્પમાં કેટલાક કેન્સર પીડિત કેટલાક દર્દીઓ પાસે જાણવા મળ્યું હતું કે અમુક 3-4 સ્ટેજમાં આવી ગયા હતા। કેટલીક કેન્સર હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, જેમાં અમુક દર્દીઓને સારવાર કરતા તબીબોએ પણ હાથ અદ્ધર કરી દીધા હતા અને આ પેશન્ટને ઘરે લઈ જાઓ અને સેવા કરો। આવા પીડિત દર્દીઓએ પણ અહીં 3-4 વખત આવી દવા લીધા બાદ તબિયતમાં ઘણો સુધારો આવ્યો છે અને નવા જીવન સાથે નવી જિંદગીનો આનંદ માણી રહ્યા છે। પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ માનવ મંદિરના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા ઉત્તર ગુજરાત વિસ્તારમાં કેન્સર સહિત અન્ય પ્રકારના ગંભીર બીમારીઓ પ્રસરી રહી છે, જેમાં કેટલાક પરિવારોના માથે દુઃખનો સંકટ વર્તાઈ રહ્યો હોવાનું માલુમ પડતા અમોએ મહંત શ્રી અર્જુનાનંદગીરી બાપુ સાથે સંપર્ક કર્યો હતો અને ઊંઝા ખાતે કેમ્પનું આયોજન કરવા જણાતા આજે છેલ્લા 1 વર્ષથી માનવ મંદિર ખાતે કેમ્પ થઈ રહ્યો છે। ત્યારે આજે દર મહિને યોજાતા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લઈને હસતા હસતા ઘરે જઈ રહ્યા છે, જે અમારા માટે સૌથી મોટું પુણ્યનું કામ છે અને માનવ મંદિર ટ્રસ્ટીઓ પણ કેમ્પમાં ખડે પગે રહી આવનાર દર્દીઓ માટે ચા પાણી નાસ્તો જેવી નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી માનવ મંદિર ટ્રસ્ટનો પણ આવનારા લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે। नारायण मैं वेद अर्जुनानंदगिरी महाराज श्री पंचदशनाम जूना अखाड़ा गुरु श्री महेंद्रानंदगिरी जी महाराज અને જગતગુરુના સાનિધ્યની અંદર એમના નેજા હેઠળ અમે ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ। ગુજરાતના હરેક શહેરોની અંદર મારા નિઃશુલ્ક કેન્સર કેમ્પ થતા હોય છે। દર મહિનાની 24 તારીખે ઊંઝાની અંદર માનવ મંદિરની અંદર છેલ્લા 1 વર્ષથી અમે કેમ્પ કરીએ છીએ અને ઘણા બધા દર્દીઓને અહીંયા કેમ્પની અંદર 50 આસપાસ દર્દીઓ એવા હશે કે જેને અમે દવા પણ બંધ કરાવી છે અને એના રિપોર્ટ પણ નોર્મલ આવી ગયા છે। હરેક શહેરોની અંદર મારા કેમ્પ થતા હોય છે અને કેન્સરની દવા અમે શુદ્ધ જડીબુટ્ટીઓ આયુર્વેદિક દવાથી અમે ખુદે તૈયાર કરેલી છે। અમારો 15 થી 20 જણાનો સ્ટાફ છે અને જે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ ધરાવતા વ્યક્તિઓ છે એના સાનિધ્યથી અને એના સાથ સહકારથી આ કેમ્પનું આયોજન થતું હોય છે। પ્રભુ બાપુ, ગુજરાતમાં અત્યારે કેટલી જગ્યાએ આપના સારવાર આપવામાં આવે છે આપના તરફ? ગુજરાતભરની અંદર કુલ મારે 14 થી 15 જગ્યા ઉપર કેમ્પો થતા હોય છે। એટલે સેવાડા સુધી, સોમનાથ, દ્વારકા સુધી, દીવ સુધી, અહીંયા રાજસ્થાનમાં શેલી બોર્ડર એટલે કે ઊંઝા અને ખેડબ્રહ્મા સુધી, અને મહારાષ્ટ્રની શેલી બોર્ડર એટલે કે સુરત સુધી, આજુબાજુના તમામ શહેરોની અંદર મારા કેમ્પ થતા હોય છે। હસમુખભાઈ પટેલ, જાયન્ટ ઊંઝાનો અહીં સભ્ય છું। અમે મહારાજની આ કેન્સર વિરોધી જે પ્રવૃત્તિ ચાલે છે એના કેમ્પ છે એને ખૂબ સાંભળ્યું, એટલે અમે મહારાજનો કોન્ટેક કરી અને છેલ્લા 1 વર્ષથી અહીં માનવ મંદિરની અંદર આ કેન્સરનો કેમ્પ કરી રહ્યા છીએ। શરૂઆતના પહેલા મહિના અમને લગભગ 25-30 દર્દીઓ હતા અને આજે લગભગ 200 કરતાં વધારે દર્દીઓનું જે રજિસ્ટ્રેશન થયું છે અને આ 200 દર્દીઓનું જે રજિસ્ટ્રેશન થયું છે એમાં અમે જઈએ તો દૂર દૂર બનાસકાંઠા, રાજસ્થાનથી પણ લોકો આવે છે અને જે દર્દી આવ્યા છે એમને જોઈએ છીએ કે રોતા રોતા એકદમ દુઃખી મને આવે છે અને 1, 2, 3, 4 એમના કેમ્પની અંદર દવા લે છે, હસતા હસતા મોઢે જાય છે। અમે એક મહારાજશ્રીનો બી ઇન્ટરવ્યૂ મૂક્યો હતો, એમને લગભગ પપૈયા જેવડી મોટી ગાંઠ હતી એ બિલકુલ નિઃશુલ્ક મટાવી છે। એ આ મહારાજની દવાના આભારી છે।
મહારાજ જે નિઃશુલ્ક અહીં કેમ્પ કરે છે અને મહારાજ સમગ્ર ગુજરાતની અંદર લગભગ 17 થી 18 ઠેકાણે આ મહારાજ પ્રવાસ કરે છે અને આટલી ઉંમર છતાં મહારાજ જે પ્રવાસ કરે છે એમને અમારા જાયન્ટ્સ વતીથી મહારાજને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, વંદન કરીએ છીએ અને એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાધુ. નામ ડાક્ટર શીતલ વાસણા છે. હું બાબરથી આવું છું. મને સોરિયાસિસ નામની એલર્જી છે. 9 વર્ષથી દવા ચાલુ હતી. દવાથી પણ દવા જેટલી ઘડી ગળીએ ત્યાં સુધી ફેર પડે અને દવા બહુ ભારે પડતી એટલે પછી મારા પપ્પાએ આયુર્વેદિક દવાઓ 2-3 જગ્યાએથી લવડાવી પણ એમાં ખાસું ફેર નહોતો અને આ દવા જે મારી 2 મહિનાથી ચાલુ છે એમાં બહુ રાહત છે. શું કહેશો બેન તમે આ બાપુ માટે કે જે અત્યારે જીવતદાન આપી રહ્યા છે, જે અત્યારે ગુજરાતભરમાં? બાપુ અમને અમારા જે મારા પપ્પાને છે ને જે પ્રકાશભાઈ અમે પ્રકાશભાઈ કહીએ છીએ એમના થ્રુ બાપુનો અમને કોન્ટેક્ટ થયો અને પછી બાપુએ દવા આપી અને તેનાથી ઘણો સારો ફેર મળ્યો છે. ખરેખર એક નવું જીવનદાન મળ્યું એવું તમને લાગી રહ્યું છે? પરિવાર બહુ અત્યારે પીડા થતી એ પીડાથી ઘણી રાહત છે એટલે એમ કે ઘણા બધા મોટા આશીર્વાદ રામજીભાઈ ગુપ્તાભાઈ, ગામ કોટડી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. એમને બ્લડ કેન્સર હતું. હાલ વધારેને પણ 20-30% ફરક પડી ગયો છે. કેટલા સમયથી તમે અહીંયાથી જે દવા ચાલુ કરી આ છો? દવા ચાલુ કરી. ચાલુ કરી છે. અત્યારે તમારા ફાધર આમ હરતા ફરતા તંદુરસ્ત છે. ફરતા ફરતા થઈ જાય. 20-30% ફરક પડી ગયો 1 મહિનાની અંદર. તો તમે ખરેખર અત્યારે ઔષધિ દવા અને બાપુ માટે શું કહો છો કે ખરેખર ડૉક્ટર ના કરી શકે પણ અત્યારે બાપુ ઔષધિ દવા બહુ સરસ રીતે મળી રહી છે.